મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ક્યાં તમને ખબર છે? એ તે દરિયે. હા મેં કદે જો તમને એમ થતું છે કે શીપ નાના આવશે, પણ આમ જો અહીં લાઈવ તમે જોવો ને વ્લોગમાં જોવો ને ફેર કેટલો છે ખબર તમને. આપણે એને આગળ તો કાંઈ ન કહેવાય. અહીંયા છે ને ફટાકડાના સ્ટોલ આવ્યા છું. જો આ છે ફટાકડા. તમારે કોઈને પણ લેવા હોય તો આવ્યો જો આ રોહિતભાઈ શેઠ. અત્યારે છે ને બધા બોમ્બ ફોડે છે અને આ તો ગાંડા લોકો. એ ભાઈ એ ગાંડા રોકેટ. હા આ જો ફટાકડા ફ્લેશ લાઈટ છે. આવું થાય બટરફ્લાય. મારું દાડે મળતું રહી ગયું. મે સાઈકલ હવે નો ભાગો. જોયું ટેકનોલોજીયા. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ને? તો બધા મજામાં તો મજામાં થશો તો મજામાં જ રહેશે. આ ભાઈ વહી જાય એ જો ફટાક ઇધર દેખ લે. હા હવે મોટું બતાવે. એ ફટાકડા લઈને જાય છે સ્ટોલે. મામન ઘરે આવી જાય છે અને દિવાળી આપણે તો તમને ખબર જ છે મામન ઘરે કરવી. તો બધાને પહેલાં હેપી દિવાળી. અને અત્યારે જવું છે ધક્કે, કેમ કે આ આપણા સમીરભાઈ જવાનું છે દુકાનનો માલ લેવા જવાનું છે. તો હારવાર ધક્કે ફોટા પડતાવી એમ કહે છે. તો જો આપણું મામન કરશે અમે છીએ. અને અહીંયા છે ને ફટાકડાનો સ્ટોલ છે. તો છે ને તમારે જે કોઈને લેવા હોય તો આવી જાય બરાબર ફટાકડા લેવા. અહીંયા જો બરાબર. તો અત્યારે જાવી આપણે ધક્કે જવાનું છે ને ધક્કે તો ચાલો આપણે જઈએ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ક્યાં તમને ખબર છે? એ તે દરિયે એટલે અલંગનો દરિયો જે ઓલા શીપ ભાંગતોડ માટે આવે છે ને ત્યાં પહોંચી ગયા છીએ. અને તમને બતાવો અહીંનો વ્યૂઝ અને શીપ, કેમ કે હમણાં તમને બતાવીએ તો છે પણ કેટલા મોટા શીપ આમ જોવા તો કરી. હા મેં કદે જોવા તમને એમ થતું છે કે શીપ નાના આવશે, પણ આમ જો અહીં લાઈવ તમે જોવો ને વ્લોગમાં જોવો ને ફેર કેટલો છે ખબર તમને. આપણે એને આગળ તો કાંઈ ન કહેવાય. આમ જો કામ ચાલુ જ છે આ બાજુ. અને જો આમ એક શીપ પડ્યું છે એ જ આવશે ને. જો આ તમને બતાવું જો કેટલી મોટી શીપ છે. અને અહીંયા તે જો અહીંયા છે જો તમે અહીંયા વ્યૂ તમે જો એમ કેટલી મોટી શીપ. મેં તો મામા ઘર અહીંયા છે, પણ અહીંયા છે ને આ લોકેશન ઉપર હું પહેલી વાર આવ્યો છું. કેમ કે આવતા નહીં આપણે ઘરે હોય, પણ અહીંયા હું પહેલી વાર આવ્યો છું. ને આમ મશીન તો જોવે ને આમ કાંઈક એન્જિન શું છે આમ જો ભાંગતોડ માટે એ છે ને અહીંયા આવે છે. અને આ શીપ તમે અહીંથી જોવો ને એમ કહી દો જો વાવ ભાઈ. અને અહીંયા મારી પડી છે બાઇકને અહીંયા ખૂતી ગઈ હતી જો ફેરવીને લઈ જવી પડી જો આમેથી અહીંયા છીએ. અને અહીંયા દરિયો પાણી અહીંયા ઠેઠ આવી જાય તમે જો તો કરી. અહીંયા તમે આવો ને એક ફેરી તમને સાચું આમ જોવાલાયક ને જાણવાલાયક મળી રહે. કેમ કે અહીંયા તમે આમ લાઈવ જોવો ને ફેર જ એટલો પડે, ડિફરન્ટ કેટલો છે એમ મજા આવે અહીંયા જો મજા જ એટલી આવે. અને આ ભાઈ છે ને લઈને આવ્યા છે આપણને. એ ક્યારે આપણે જાવીને ફોટા પાડતા હોય ને આરો વ્લોગ કરતા હોય. અને ઓલા ભાઈ જો તમને બતાવું હું ક્યાં ચડ્યા છે જો દેખાય છે એ ભાઈ ક્યાં ચડેલા છે, કેટલા આગળ છે જોઈજો જોજો હમણાં ક્યાં ઠેઠ છે ભાઈ. અને અમે અહીંથી દેખા હા ઓવડા આમ તો બોલો મકોડા જાવ. તો કાંઈ નહીં મિત્રો, અત્યારે છે ને પેલા ફોટા શૂટ કરી લઈએ આપણે. છે ને આપણા મામાના છોકરો છે ગાડી લઈને વહી ગયો છે. હવે આપણે જવાનું પડશે હાલીને વ્હીલ ફરે જો ત્યાં છે ને રફ છે એટલે ગાડી ચડાવવાનું કેવડાવે થોડુંક જો. મિત્રો હવે છે ને આપણે ઘરે જઈએ. ગાડી ક્યાં
રફાઈ ગોળ ગોળ કેટલી ફરે અને ધોઈડો ને તો આપી ગયો. આપણે પહોંચી ગયા છીએ અને આ છે ને ફટાકડાના સ્ટોલ આવ્યા છું. જો આ છે ફટાકડા. તમારે કોઈને પણ લેવા હોય તો આવ્યો જો આ રોહિતભાઈ શેઠ અમારા શેઠ છે. મારા મામાનો છોકરો છે. જો ફટાકડાનો સ્ટોલ છે. આ ફટાકડા વેચતા હોય એમાં એ મામાને કે જોઈએ કામથી આવે બીજું એ જમીન હોય. તો અહીંયા છે ને ફટાકડાનો સ્ટોલ છે. અલંગ આવો ને તો આ બાજુથી બસમાં બસ સ્ટેશન અહીં કરો આવું છું ફટાકડા લેવા. બરાબર મિત્રો છે ને સ્ટોલે જ આવશે પણ ત્યાં છે ને બહુ આમ થોડુંક અત્યારમાં ટ્રાફિક થવા મળ્યું છે, ગરદી થવા મળી છે. એટલે જો સ્ટોલે બધા છે ને બેઠા છે. હું ઘરે ફોન લેવા આવ્યો તો જો અત્યારમાં છે ને ગરદી થવા મળી છે એટલે જવું છે ત્યાં. અને બાકી અહીંયા બદામ છે જો લઈને વહી જાય આપણે એકાદી ખાતા જાય. મિત્રો અત્યારે હું છે ને ઉપર ચડી ગયો છું. ક્યાં? જમરૂખની માથે. એ હા જમરૂખની માથે ચડી ગયો ને ટીંગાઈ ગયો છું. અત્યારે જમરૂખ પાડવા આવ્યો છું. આમ જો જમરૂખની માથે છે ને જમરૂખ પાડ લઈ પહેલાં પકડવું પડશે ને કે હું પડી આવી ગયો છું અગાસી ઉપર કેમ કે છે ને એક વિડીયો બનાવવાનો છે એટલે. અને આમે જો દુકાન તો અહીંયા છે શોપ. અને અહીંયા નારિયેળ અહીંયા બહુ અમે છે ને આતાને કેવી અમે અહીંયા છે ને દાદા કેવી આતા ન કેવી દાદા કહું. હા નાળિયેર છે ને એની ઓલી અગાસી છે ત્યાંથી અમે નાળિયેર પાડતા. અને જો આ અગાસી છે અને અહીંથી એક વિડીયો બનાવવાનો છે મસ્ત. અને જો સુરત દાદા તો છે ને પેલા આપણે વિડીયો બનાવી લઈ. અને આ વાયર પડ્યા છે કેમ કે મામા છે ને એ ઓલું કરે છે શું કહેવાય ડીશનું એટલે વાયર પડ્યા અને વિડીયો બનાવી લઈએ ફટાફટી નકર ભૂલાઈ જાય. જો મસ્ત. અને અહીંથી રાતે જ આમ જો અલંગ શીપ બતાવી જો દેખાય શીપ અહીંથી બતાવી ધાબા ઉપરથી. અને ઓલી લાઇટ જે આમ ફરતી હોય ને દરિયા કિનારે કાંઠે એ રાતે બતાવે. અત્યારે તમને ન બતાય રાતે બતાય તો અહીં ત્યાં અત્યારે મજા આવે પવન સારો આવશે. પહેલાં વિડીયો બનાવી લેવી નકર છે ને આ ફરી જાય બધું અંધારું આવ્યું છે. ટાટા બાય 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 ખંજુ ટાટા. હાલ વિડીયો બનાવ હાલ. ખાઈ લો ફાઇનલી મિત્રો અત્યારે છે ને દિવાળી આપણે સ્ટાર્ટ કરવાની છે. વાગી ગયા છે 10 અને મને દેખાતું નથી દરવાજો અહીંયા આવી ગયેલો 10 વાગી ગયા છે. અને હવે દિવાળી આપણે શરૂ કરવાની છે કેમ કે હવે નવરા ચા સ્ટોલ બંધ કર્યો છે. ફોક્સ આમને ચાલુ જ છે. તો હવે આપણે છે ને ફટાકડા ફોડવાના છે. અહીંયા જો અહીંયા ફોડવાના છે ઓલી ઘરની જેમ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને પોપઅપ લેવા ગયો હતો કેમ કે મને આ ફોડવા છે ને બહુ મજા કેમ કે ફોડતા હોય ને ઘા કરીને ફોડવાનું. જો આખું પેકેટ જ દેતા પછી વાંધો ન આવે ને ડેલો મને દેખાય નહીં પછી ભટકાઈ જાય. તો છે ને ફટાકડા ફોડવાના છે આપણે પોપઅપ. મિત્રો અત્યારે છે ને દિવાળી આપણી થઈ ગઈ છે શરૂ ને જો બધું ગોઠવી નાખ્યું છે. અને આ મીણબત્તી આ ભાઈ જો અહીંયા બે જાય. એ ભાઈ ફોડવાના છે હો. એ આમ જોઈ કા ગુડાડે છે બીડી બોમ્બ બીડી બોમ્બ. તો આવે છે ને ઓલા ભાઈ જગાવે છે એ જો હવે છે ને દિવાળી આપણી થઈ ગઈ છે ને આ જો સ્ટોક ગોઠવી નાખ્યું છે આપણે ફૂલ. હવે છે ને એક વિડીયો બનાવી નાખ્યું રીલ પેલા કમ્પ્લીટ કરી નાખ્યું ને પછી જેટલા પડવાના છે ફૂલ આમ ફૂલ. આ જો ફટાકડા ફ્લેશ લાઇટ છે આમ નામ થાયા કરે આંખ્યું કોકની બાળી દે. જો ફ્લેશ લાઇટ એ મોટા શાંતિ હા જો કેમ કેટલું છું એ ફ્લેશ લાઇટ જો ફોટા પાડીશ હોય ફ્લેશ લાઇટ જ છે આ બધા. આવું થાય બટરફ્લાય મારું દાડે મળતું રહી ગયું. લે સાઈકલ હવે નો ભાગો. જોયું ટેકનોલોજીયા વાહ
બાટલી છે જોજો બાટલી જો પોલાઈ જોઈ घर बसी लेके जा रहे हैं जो हेरू બાકા સાવજો बाका सावजो હળગાવીને આવી થોડા થોડા આવજે ને કે ઓલાઈ જા जल्दी और तू થોડ આય મૂકી દે જોરી ભાઈ हाँ હું છે વાઈટ રહી જા આવી ગયો તો મિત્રો આવો કોઈ પ્રયત્ન કરવો નહીં પહોંચતો બોલો બાટલી લે આ કોણ અરે બોલો એટલે એક વાળો છે પેન્સિલો નહીં એને હવે તને કહેતા હળગાવવું જોઈએ આને ફૂટ હોય તો આ જતું લે એકઈ નહીં હળગે જોજો જા લે આડું રાઈટ કયા મજા ખબર હતી ઈ પણ ગમે કે નાઈન પણ હા મિત્રો અત્યારે છે ને બધા ફટાકડા પૂરા થઈ ગયા છે ને કચરો બતાવું તમને જોઈ જો આમ હાલત જો કરી નાખીએ અમે ઘરની બે હાલ જો આરામ દીવો થાય છે મળે આમે છે ને બધા બેઠા છે માસી ને માહા ને મામા ને બધા બેઠા મા નાઈ ને બધા કાંઈ શોર્ટ પડ્યા જો ઘરને તો બે હાલ કરી નાખ્યો હા કાંઈ નહીં બધાને હેપી દિવાળી કમેન્ટમાં હેપી દિવાળી લખી કાઢજો અને હા કાંઈ નહીં વ્લોગમાં થોડોક નાનો છો હશે પણ જેવો તેવો તો હવે તો વ્લોગ આપણે કન્ટિન્યુ આવશે કેમ કે હવે છે ને આપણે વેકેશન પડી ગયું છે એટલે તો કાંઈ નહીં મિત્રો બાકી તો આશા છે તમને વ્લોગ ગમે હશે ગમે તો મિત્રો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલ નવો વ્લોગમાં તો તબ તક કે लिए सबको बाय बाय एंड राधे राधे हिंदी बाय बाय एंड राधे राधे